પશ્ચિમ બંગાળના યુવાને ભુજપુર પાસે ગુપ્તાંગમાં બ્લેડ વડે જાતે ઈજા પહોંચાડી। મુન્દ્રાના કાડગરા અદાણી લેબર કોલોનીમાં રહેતા એક પશ્ચિમ બંગાળના યુવાને ગુરુવારે સવારે કંપનીની બસમાં પરત જતો હતો ત્યારે ભુજપુર પાસે બસ ઊભી રાખાવી નીચે ઉતરી બાવળની ઝાડીમાં સંતાઈને ગુપ્તાંગમાં ઈજા પહોંચાડતા વધુ સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ અદાણી કંપનીમાં કામ કરતો અને કાંડાઘરામાં અદાણી લેબર કોલોનીમાં રહેતા શ્રીકાંત રવિન્દ્રનાથ દાસ નામનો 30 વર્ષનો યુવાન ગુરુવારે સવારે લેબર કોલોનીમાં આવ્યા પછી તેમણે ફેમિલી પ્રોબ્લેમ હોવાનું કહી કંપનીના સુપરવાઇઝર અનુકૂલ મંડલને જણાવી પાછો જઈ રહ્યો છું તેમ કહીને કંપનીની બસમાં બેસી ગયો હતો। તે દરમિયાન ભુજપુર ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસે શ્રીકાંતે બસને ઊભી રખાવી નીચે ઉતરીને બાવળની ઝાડીઓમાં સંતાઈ જઈ પોતાના ગુપ્તાંગમાં જ ઈજા પહોંચાડી હતી પોતાના જ હાથ વડે। આ અંગેની જાણ થતાં તાત્કાલિક મુન્દ્રા કંપનીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી શ્રીકાંતને વધુ સારવારની જરૂર હોતા ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેની સારવાર કરી હતી। આ અંગે હેડ કોન્સ્ટેબલ આહિરની પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત યુવાન માનસિક અસ્થિર હોવાની સામે ફેમિલી પ્રોબ્લેમ હોવાના કારણે બસમાંથી લઘુશંકાના બહાને ઉતરી જઈને આ કૃત્ય આચર્યું હતું તેવું જાણવા મળ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।